Hello, students. Once again, a very good morning to all, and welcome back in the session of cost accounting. Now, students, in this session of today, we will calculate the another type of sum in your unit number 2, process costing. Students, અત્યાર સુધી જે પણ સમ્સ તમને મેં કરાવેલા છે પ્રોસેસ કોસ્ટિંગના એ બધા ઓલમોસ્ટ એક જ મેથડના હતા કે જેમાં તમારે પહેલા પ્રોસેસ અકાઉન્ટ્સ પછી એમના એબનોર્મલ લોસ ઓર ગેઇન અકાઉન્ટ્સ એન્ડ આફ્ટર વર્કિંગ નોટ્સ એ રીતે બધી કેલ્ક્યુલેશન કરવાની થતી રાઈટ બટ સમ ઓફ ધ सम्स that are different from this regular type of sum right એ કઈ રીતે છે pay attention here. Question number 44 given in your textbook on page number 255. Students, તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 255 પર ક્વેશ્ચન નંબર 44 છે આપેલ છે રાઈટ એ ક્વેશ્ચન છે એ રીડ કરો. આ ક્વેશ્ચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન ધ યર 2016 માં પૂછાયેલ છે રાઈટ સો પે અટેન્શન કીપ ધ ટેક્સ્ટબુક ઇન ફ્રન્ટ ઓફ યુ. During the month ending on 31st December 2015, 8,600 units were manufactured in process X. One process is given, the name of the process is X. આ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ્સ ત્યારે એક્ચ્યુઅલમાં એ પ્રોસેસ થ્રુ કેટલા યુનિટ્સ મેન્યુફેક્ચર કરો છો 8,600 યુનિટ્સ. આ ખ્યાલ આવે છે રાઈટ કે પ્રોસેસ એક્સ કમ્પ્લીટ થતા એક્ચ્યુઅલ યુનિટ્સ મેન્યુફેક્ચર્ડ કેટલા છે 8,600. 600 units of abnormal wastage at the end of the process were not included in the above figures. આ જે એક્ચ્યુઅલ પ્રોડક્શન છે 8,600 યુનિટ્સ એમાં 600 યુનિટ્સ જે એબનોર્મલ લોસના છે એ ઇન્ક્લુડેડ છે નહીં. નોર્મલ વેસ્ટેજ ઇઝ 8% of units introduced in process X. નોર્મલ લોસના તમને પર્સન્ટેજ આપે છે 8%. જે તમે શેના પર કેલ્ક્યુલેટ કરો છો કોઈ પણ પ્રોસેસ હોય એમના યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ પર તમે નોર્મલ લોસના યુનિટ્સ છે કેલ્ક્યુલેટ કરો છો. Scrap value of which is ₹3 per unit. Cost of raw material per unit is ₹12. આ શું છે સ્ટુડન્ટ્સ cost of raw material per unit. આ અમાઉન્ટ જે તમને આપે છે એ છે કે પ્રોસેસ જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે તમે જે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ કરો છો એટલે કે જે રો મટીરિયલ યુઝ કરો છો એમના પર યુનિટ પ્રાઇસ તમને આપેલા છે. દેટ મીન્સ ઇફ યુ રિમેમ્બર આપણે ફર્સ્ટ પ્રોસેસમાં જ્યારે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ લખતા ત્યારે નીચે બ્રેકેટમાં યુનિટ્સને મલ્ટીપ્લાય તમે પર યુનિટ પ્રાઇસ સાથે કરતા આ એ જ છે પર યુનિટ યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસના પ્રાઇસ તમને આપેલા છે. During the month, following expenses were incurred. क्या expenses આપે છે? Direct expenses and overheads. 20% of the production, students, process X complete થતા તમને જે ફાઇનલ યુનિટ્સ મળે છે how much 8,600 યુનિટ્સ જે પ્રોડક્શન મળે છે એમાંથી 20% પ્રોડક્શન તમે શું કરો છો is sold at 10% profit on cost. એને તમે 10% પ્રોફિટ સાથે માર્કેટમાં સેલ કરી નાખો છો રાઈટ. રિમેઇનિંગ પ્રોડક્શન ઇઝ ટ્રાન્સફર્ડ ટુ ધ સબસિક્વન્ટ પ્રોસેસ. જ્યારે બાકીનું રિમેઇનિંગ પ્રોડક્શન મીન્સ ટોટલ પ્રોડક્શનમાંથી 20% માર્કેટમાં સેલ કરો છો તો બાકીનું જે 80% પ્રોડક્શન છે એ તમે નેક્સ્ટ પ્રોસેસમાં શું કરો છો ટ્રાન્સફર. પ્રિપેર પ્રોસેસ એક્સ અકાઉન્ટ એન્ડ ફાઇન્ડ આઉટ પ્રોફિટ. તમારે પ્રોસેસ એક્સ અકાઉન્ટ છે પ્રિપેર કરવાનું છે ઓનલી વન પ્રોસેસ અકાઉન્ટ. હવે સ્ટુડન્ટ્સ એક્ઝામમાં સપોઝ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે તો તમે એઝ યુઝ્યુઅલ આગળના બધા સમની જેમ કેલ્ક્યુલેશન છે કરી શકશો નહીં. કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન હોય ત્યારે તમને જે પણ ડિટેલ્સ આપેલી છે ઓલરેડી ક્વેશ્ચનમાં એ વ્યવસ્થિત રીતે આઈડેન્ટિફાઈ કરી અને નોટ ડાઉન કરવાની. કઈ રીતે pay attention. First line again read karo question ma 8,600 units were manufactured in process X. So process X ma actual manufacturing એટલે કે actual production means actual output 8,600 units છે એવું કહી શકાય right. Again I repeat students આ units introduce નથી
પણ પ્રોસેસ એક્સ કમ્પ્લીટ થતા એક્ચ્યુઅલ પ્રોડક્શન કેટલું મળે છે 8600. નેક્સ્ટ તમને આપેલ છે એબનોર્મલ વેસ્ટેજ એટલે કે એબનોર્મલ લોસના યુનિટ્સ કેટલા છે સ્ટુડન્ટ્સ 600 યુનિટ્સ. નેક્સ્ટ વન નોર્મલ લોસના પર્સન્ટેજ આપે છે થર્ડ લાઇનમાં છે હાઉ મચ 8%. નેક્સ્ટ વન નોર્મલ લોસ યુનિટ્સને સેલ કરવાની તમને સ્ક્રેપ વેલ્યુ છે આપેલ છે હાઉ મચ 3 rupees per unit scrap value. And thereafter cost of RM means raw material per unit is given 12 rupees. ચલો એ સુધી ક્લિયર. હવે સ્ટુડન્ટ્સ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી તમારી પાસે 4 ફોર્મ્યુલા અવેલેબલ છે પ્રોસેસ કોસ્ટિંગના સમ્સ હોય ત્યારે. ફર્સ્ટ ફોર્મ્યુલા શેના માટે છે એબનોર્મલ લોસ ઓર ગેઇન. ફર્સ્ટ ફોર્મ્યુલા છે નોર્મલ આઉટપુટ માટે. નોર્મલ આઉટપુટની ફોર્મ્યુલા શું છે સ્ટુડન્ટ્સ યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ માઇનસ નોર્મલ લોસ યુનિટ્સ. તમારી પાસે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ્ડ છે ક્વેશ્ચનમાં આટલી ડિટેલ્સ છે તમારી પાસે ક્વેશ્ચનમાં પણ યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ છે નહીં. તે ન હોય તો તમે નોર્મલ લોસના યુનિટ્સ એ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો નહીં કારણ કે આ શું છે અહીંયા પર્સન્ટેજમાં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ આ સમજાય છે રાઈટ. એટલે તમે ફર્સ્ટ ફોર્મ્યુલા અપ્લાય કરી શકો નહીં. સેકન્ડ ફોર્મ્યુલા શેના માટે હોય છે સ્ટુડન્ટ્સ એબનોર્મલ લોસ ઓર ગેઇન. ફોર્મ્યુલા શું હોય છે એબનોર્મલ લોસ ઓર ગેઇન ઇક્વલ્સ ટુ નોર્મલ આઉટપુટ માઇનસ એકચ્યુઅલ આઉટપુટ. આ ફોર્મ્યુલા સ્ટુડન્ટ્સ તમે મૂકો છો એબનોર્મલ લોસના યુનિટ્સ છે તમારી પાસે યસ 600 યુનિટ્સ અવેલેબલ છે રાઈટ ઇક્વલ્સ ટુ નોર્મલ આઉટપુટ જે તમને મળે ફર્સ્ટ ફોર્મ્યુલામાંથી પણ અત્યારે તમારી પાસે છે નહીં સો એઝ ઇટ ઇઝ રાખો છો માઇનસ એકચ્યુઅલ આઉટપુટ એ તમને ક્વેશ્ચનમાં આપેલ છે 8600 યુનિટ્સ રાઈટ. હવે નોર્મલ આઉટપુટ એઝ ઇટ ઇઝ રાખવું એકચ્યુઅલ આઉટપુટ ઓપોઝિટ સાઈડ લઈ લો સ્ટુડન્ટ્સ તો પ્લસ થશે અહીંયા માઇનસમાંથી સો ધ નોર્મલ આઉટપુટ વિલ કમ 9200 યુનિટ્સ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ. હવે સ્ટુડન્ટ્સ તમને ફર્સ્ટ ફોર્મ્યુલા કે જે તમે નોર્મલ આઉટપુટની અપ્લાય કરો છો એનો આન્સર તમારી પાસે અવેલેબલ છે 9200 યુનિટ્સ રાઈટ. એના બેઝિસ પરથી તમે કેલ્ક્યુલેશન કરશો જેમાં તમે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ છે પ્રોસેસના એ ફાઇન્ડ આઉટ કરશો. અત્યારે તમારી પાસે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ અવેલેબલ નથી તો એમને તમે અહીંયા અઝ્યુમ કરો છો સપોઝ યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇક્વલ્સ ટુ 100 રૂપીસ રાઈટ 100 યુનિટ્સ અઝ્યુમ કરો છો માઇનસ નોર્મલ લોસ. તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ નોર્મલ લોસના પર્સન્ટેજ તમને ક્વેશ્ચનમાં આપેલ છે હાઉ મચ 8%. આ સમજાય છે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ. એ તમને આપેલા છે 8%. તો 100ના 8% કેટલા થશે 8 યુનિટ્સ થશે રાઈટ. એ માઇનસ કરો છો તમને ફર્સ્ટ ફોર્મ્યુલા ખ્યાલ છે સ્ટુડન્ટ્સ નોર્મલ આઉટપુટની શું છે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ માઇનસ નોર્મલ લોસ યુનિટ્સ. તો અહીંયા જે હવે તમને 92 યુનિટ્સ મળે એ તમારા માટે શું કહેવાય નોર્મલ આઉટપુટ કહેવાય. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ આ સમજાય છે રાઈટ. આ તમારા માટે શું છે નોર્મલ આઉટપુટ ક્લિયર. હવે તમે ઇક્વેશન મૂકી શકો નોર્મલ આઉટપુટ એન્ડ યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ્ડ. જ્યારે તમે 100 એઝ્યુમ કરો છો યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ્ડ ત્યારે નોર્મલ આઉટપુટ કેટલું છે સ્ટુડન્ટ્સ 92 યુનિટ્સ. ઇન યોર ક્વેશ્ચન તમારા ક્વેશ્ચનમાં તમે અહીંયા નોર્મલ આઉટપુટ જે ફાઇન્ડ આઉટ કરેલ છે 9200 યુનિટ્સ એટ ધેટ ટાઈમ યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ્ડ હાઉ મચ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ. ઓકે સો ઇક્વેશન મૂકો 9200 મલ્ટીપ્લાય 100 upon 92. So units introduced for the process X will come 10,000 units. Today સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ આ સમજાય છે રાઈટ. આ બેઝિક કેલ્ક્યુલેશનનો આઈડિયા આવે છે ઓકે. સો પહેલા તમે શું કરો છો 1 by 1 ફોર્મ્યુલા વિચારવાની કે ફર્સ્ટ ફોર્મ્યુલા અપ્લાય કરી શકાય નહીં એટલે તમે સેકન્ડ ફોર્મ્યુલા અપ્લાય થઈ શકે છે તો તમે એ અપ્લાય કરી એબનોર્મલ લોસ ઓર ગેઇન એના બેઝિસ પરથી તમે નોર્મલ આઉટપુટ ફાઇન્ડ આઉટ કર્યું. પછી યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે અઝ્યુમ કરો છો ડેટા. નાવ સ્ટુડન્ટ્સ અપ્લાય ધ ફોર્મ્યુલા નોર્મલ આઉટપુટ ઇક્વલ્સ ટુ તમારી ફર્સ્ટ ફોર્મ્યુલા જે અપ્લાય કરું છું
Normal output equals to units introduced minus normal loss units. તમારી પાસે નોર્મલ આઉટપુટ અવેલેબલ છે 9200 ઇક્વલ્સ ટુ યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ જે તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરો છો 10000 યુનિટ્સ માઇનસ નોર્મલ લોસ યુનિટ્સ અત્યારે અવેલેબલ છે નહીં. સો એઝ ઇટ ઇઝ રાખો છો, રાઈટ? ઓકે, નોર્મલ લોસ યુનિટ્સ એઝ ઇટ ઇઝ રાખો છો એન્ડ આ 9200 ને 10000 યુનિટ્સના ઓપોઝિટ સાઇડ લઈ જાઓ તો સ્ટુડન્ટ્સ આન્સર શું આવે? 800 યુનિટ્સ માઇનસ કરશો, રાઈટ? ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? સો અહીંયા તમને મળે છે નોર્મલ લોસના યુનિટ્સ વિચ કમ્સ 800, રાઈટ? હવે સ્ટુડન્ટ્સ તમારી પાસે ઓલમોસ્ટ બધી ડિટેલ અવેલેબલ છે. વન બાય વન હવે તમે અકાઉન્ટ છે પ્રિપેર કરી શકશો. સો નાવ ડ્રો ધી પ્રોસેસ એક્સ અકાઉન્ટ. હવે જે બાકીની ફોર્મ્યુલાઝ છે એ આપણે એવું હશે તો પછી અપ્લાય કરવાની થશે. કઈ રીતે? પે અટેન્શન. ડ્રો ઇન યોર બુક પ્રોસેસ એક્સ અકાઉન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ ઓલવેઝ શું લખો સ્ટુડન્ટ્સ? યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ્ડ, રાઈટ? 10000 યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ છે અને એમની અમાઉન્ટ કઈ રીતે મળે? યુનિટ્સ મલ્ટીપ્લાય પર યુનિટ પ્રાઇસ. સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં તમને પર યુનિટ પ્રાઇસ આપેલ છે? યસ. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. પર યુનિટ પ્રાઇસ તમને આપે છે ક્વેશ્ચનમાં 12 રૂપીસ. જુઓ સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ પેરેગ્રાફ એન્ડ થાય છે ક્વેશ્ચનમાં ત્યાં જ તમને આપેલ છે 12 રૂપીસ મટીરિયલ પ્રાઇસ પર યુનિટ, રાઈટ? સો ટોટલ અમાઉન્ટ 1,20,000 રૂપીસ. એ સિવાય બીજા કોઈ એક્સપેન્સીસ આપે છે? યસ. નેક્સ્ટ ઇઝ ડાયરેક્ટ એક્સપેન્સીસ. રાઇટ ડાઉન ઓન ડેબિટ સાઇડ, રાઈટ? ડાઉન ટુ ડાયરેક્ટ એક્સપેન્સીસ. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ વન. યુનિટ્સના કોલમમાં શું કરશો? ડેશ એન્ડ અમાઉન્ટ 73,200 રૂપીસ. નેક્સ્ટ ઓવરહેડ ઇઝ ગિવન overheads. So write down again on debit side to overheads units column dash amount 39,200 rupees. એટલે સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? હવે બીજા કોઈ એક્સપેન્સીસ આપેલ છે નહીં. નાઉ સ્ટુડન્ટ્સ વોટ વિલ વી ડુ? નોર્મલ લોસ ની ઇફેક્ટ છે તમારે આપવાની રહે. પ્રોસેસમાં તમને નોર્મલ લોસ યુનિટ્સ છે મળી જાય છે. હાઉ મચ? 800 યુનિટ્સ. તો તમે એની ઇફેક્ટ આપશો ઓન ક્રેડિટ સાઇડ. રાઇટ ડાઉન બાય નોર્મલ લોસ યુનિટ્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? 800, જેને તમે સ્ક્રેપ વેલ્યુમાં સેલ કરો છો. ક્વેશ્ચનમાં યુનિટ સેલ કરવા માટેની સ્ક્રેપ વેલ્યુ તમને આપેલ છે. હાઉ મચ? સ્ક્રેપ વેલ્યુ ઇઝ ગિવન 3 rupees per unit. So multiply it. So the scrap value of normal loss will come 2,400 rupees. Next, abnormal loss થાય છે કે abnormal gain? સ્ટુડન્ટ્સ અહીંયા થાય છે તમને abnormal loss. ક્વેશ્ચનમાં abnormal loss ના યુનિટ્સ આપી દીધા છે. ઇફેક્ટ ક્યાં આપશો? ઓન ક્રેડિટ સાઇડ. રાઇટ ડાઉન બાય abnormal loss. રાઈટ? યુનિટ્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? abnormal loss units are given 600, but એમની કોસ્ટ કેવી રીતે મળે? તો એના માટે તમારે થર્ડ ફોર્થ ફોર્મ્યુલા અપ્લાય કરવાની રહે. થર્ડ ફોર્મ્યુલા શેના માટે હોય છે સ્ટુડન્ટ્સ? ફોર નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ, રાઈટ? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે, એના માટેની ફોર્મ્યુલા શું છે? ટોટલ એક્સપેન્સીસ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ ડિવાઇડ બાય નોર્મલ આઉટપુટ. ઓકે, ટોટલ એક્સપેન્સીસ ક્યાંથી મળે સ્ટુડન્ટ્સ? તમે અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ છે એ કરો છો. ધ ટોટલ ઓન ડેબિટ સાઇડ વિલ કમ 2,32,400 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ ક્યાંથી મળે? જે તમે અહીંયા નોર્મલ લોસની ઇફેક્ટ આપી અમાઉન્ટ લખેલ છે એ 2,400 રૂપીસ ડિવાઇડ બાય નોર્મલ આઉટપુટ તમે સ્ટાર્ટિંગમાં જ ફાઇન્ડ આઉટ કરેલ છે 9,200 યુનિટ્સ, રાઈટ? નેક્સ્ટ માઇનસ કરી અમાઉન્ટ છે એ ડિડક્ટ કરો સ્ટુડન્ટ્સ. સો ધ આન્સર વિલ કમ 25 રૂપીસ પર યુનિટ નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ, રાઈટ? ઓકે,
Now next last and fourth formula students જેના માટે છે cost of abnormal loss or gain. How will you find out this? The formula is abnormal loss or gain units multiplied normal cost of normal output. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? This is the formula. તમારી લાસ્ટ અને ફોર્થ ફોર્મ્યુલા. ઓકે, આ ફોર્મ્યુલામાં તમે એપ્લિકેશન કઈ રીતે કરશો? પે અટેન્શન. એબનોર્મલ લોસ યુનિટ્સ તમને ક્વેશ્ચનમાં આપેલ છે 600 યુનિટ્સ મલ્ટીપ્લાય નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ જે તમને મળે છે 25 રૂપીસ. સો cost of abnormal loss will come 15,000 rupees. ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે, સો આ રીતે તમારે તમારી થર્ડ અને ફોર્થ ફોર્મ્યુલા પછીથી અપ્લાય કરવાની રહેશે. રાઈટ? ઓકે, નાવ એબનોર્મલ લોસની ઇફેક્ટ આપી છે ત્યાં અમાઉન્ટ છે મૂકી દો 15,000 રૂપીસ. રાઈટ? હવે તમે ઇફેક્ટ આપી દીધી છે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ વોટ વિલ યુ ડુ? નેક્સ્ટ હવે શું કરશો? હવે તમારે ટોટલ છે જનરલી આપણે કરીએ છીએ બંને પ્રોસેસમાં યુનિટ્સનો ટોટલ ડેબિટ સાઇડ 10,000 યુનિટ્સ એ જ ટોટલ મૂકો છો ક્રેડિટ સાઇડ. રાઈટ? એન્ડ અમાઉન્ટ કોલમ ટોટલ 2,32,400 રૂપીસ. રાઈટ? સેમ બંને સાઇડ એ જ ટોટલ મૂકો છો. હવે સ્ટુડન્ટ્સ જનરલી જે બેલેન્સ આપણને મળે ક્રેડિટ સાઇડ એ તમે ટ્રાન્સફર ક્યાં કરતા હોય? આઈધર ટુ નેક્સ્ટ પ્રોસેસ અકાઉન્ટ ઓર ટુ ધ ફિનિશ્ડ સ્ટોક અકાઉન્ટ. અહીંયા તમને લાસ્ટ પેરેગ્રાફમાં કન્ડિશન આપે છે કે જે પણ ટોટલ પ્રોડક્શન છે પ્રોડક્શનના યુનિટ્સ કેટલા છે? તો કે ડેબિટ સાઇડના 10,000 યુનિટ્સ ટોટલ છે એમાંથી ક્રેડિટ સાઇડના યુનિટ્સ લેસ કરો સ્ટુડન્ટ્સ તમારી બુકમાં. ઓકે, 10,000 માઇનસ 1,400 એ લેસ કરો છો સ્ટુડન્ટ્સ એટલે એકચ્યુઅલ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ એ તમને મળે છે 8,600 યુનિટ્સ મળે છે સ્ટુડન્ટ્સ. તમારા કેલ્સીમાં કરજો. એકચ્યુઅલમાં કેટલા આવે છે? 8,600 યુનિટ્સ. આ 8,600 યુનિટ્સ કે જે એકચ્યુઅલ પ્રોડક્શન છે તમને મળે છે એમાંથી 20% પ્રોડક્શન તમે સેલ કરો છો. અહીંયા ધ્યાન આપજો, અહીંયા મેં બાયફર્કેશન કરેલ છે. એકચ્યુઅલ આઉટપુટ છે 8,600 યુનિટ્સ જેમાંથી 20% પ્રોડક્શન કેવું છે કે જે તમે માર્કેટમાં સેલ કરી નાખો છો. તો 8,600 યુનિટ્સના 20%, સો 1,720 યુનિટ્સ એવા છે કે જે તમે માર્કેટમાં શું કરશો? સેલ. જ્યારે રિમેનિંગ 80% પ્રોડક્શન જે છે એ તમે શું કરો છો? ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ. એટલે કે 8,600 યુનિટ્સ ટોટલ છે એના 80%, સો 6,880 યુનિટ્સ એવા છે કે જે તમે નેક્સ્ટ પ્રોસેસમાં શું કરશો? ટ્રાન્સફર. અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? હવે આની ઇફેક્ટ છે એ કઈ રીતે આપવાની છે સ્ટુડન્ટ્સ? પે અટેન્શન હિયર. તમારા અકાઉન્ટમાં એમની પ્રોસેસ તમારે આપવાની રહેશે. કઈ રીતે? ગો ઇન ધ અકાઉન્ટ પાર્ટ. ઓકે, ટોટલ પ્રોડક્શન જે તમને મળે છે એમાંથી 20% પ્રોડક્શન એ તમે ટ્રાન્સફર ક્યાં કરો છો? બાય સેલ ઓફ પ્રોડક્શન. 20% પ્રોડક્શન મીન્સ નંબર ઓફ યુનિટ્સ કેટલા હતા સ્ટુડન્ટ્સ? 1,720 યુનિટ્સ જેને તમે સેલ કરી નાખો છો. રાઈટ? જેમની કોસ્ટ પ્રાઇસ કેટલી છે સ્ટુડન્ટ્સ? તમને ખ્યાલ છે, તમે કોસ્ટ પ્રાઇસ અહીંયા ફાઇન્ડ આઉટ કરેલ છે કે આ પ્રોસેસ કમ્પ્લીટ થતા પર યુનિટ કોસ્ટ કેટલી આવે છે? 25 રૂપીસ. તમે એમની સાથે જ મલ્ટીપ્લાય કરો છો. રાઈટ? મલ્ટીપ્લાય 25 રૂપીસ. So the cost will come 43,000 rupees. Next, remaining જે 80% પ્રોડક્શન છે એ તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? બાય ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ અકાઉન્ટ.
રાઈટ, જેના યુનિટ્સ કેટલા છે 6880 યુનિટ્સ મલ્ટીપ્લાય પર યુનિટ કોસ્ટ કેટલી છે સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે 6880 યુનિટ્સ multiply 25 rupees. So per unit cost will come 1,72,000 rupees. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ, આ ખ્યાલ આવે છે રાઈટ. આ રીતે તમારે કેલ્ક્યુલેશન છે બતાવવાની રહેશે રાઈટ. અહીંયા હરેક જ્યાં બ્રેકેટમાં કેલ્ક્યુલેશન કરેલ છે એ વ્યવસ્થિત રીતે સમજજો સ્ટુડન્ટ્સ, એ ધ્યાન આપજો રાઈટ. હવે સ્ટુડન્ટ્સ તમે પ્રોસેસ અકાઉન્ટ છે કમ્પ્લીટ કરી નાખો છો, લાસ્ટમાં ટોટલ મૂકી દો છો બંને સાઈડ રાઈટ, અંડરલાઈન કરી નાખજો ત્યાં. આફ્ટર પ્રિપેરિંગ ધીસ અકાઉન્ટ તમે નીચે આ ટાઈપની વર્કિંગ નોટ્સ છે કેલ્ક્યુલેટ કરેલ છે, બટ સ્ટુડન્ટ્સ આફ્ટર ધેટ એટ લાસ્ટ તમને ક્વેશ્ચનમાં શું કહે છે પ્રિપેર કરવા માટે, પ્રિપેર પ્રોસેસ એક્સ અકાઉન્ટ એન્ડ ફાઇન્ડ આઉટ પ્રોફિટ. પ્રોફિટ શેનો ફાઇન્ડ આઉટ કરો છો, give the heading profit on sale of 20% production units. રાઈટ, તમે જે ટોટલ પ્રોડક્શનમાંથી 20% પ્રોડક્શન એ સેલ કર્યું સ્ટુડન્ટ્સ, એના પર પ્રોફિટ કેટલો મળે છે તમને એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. કઈ રીતે કરશો, રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. Per unit cost of production, એક યુનિટ પ્રોડ્યુસ કરવાની કોસ્ટ છે તમે ફાઇન્ડ આઉટ કરી છે, હાઉ મચ 25 રૂપીસ. અહીંયા જ તમને મળે છે નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ 25 રૂપીસ રાઈટ. હવે તમને ક્વેશ્ચનમાં એમના પર પ્રોફિટ કેટલો એડ કરવા માટે કહે છે, તો કે પ્રોફિટ તમને કહે છે પ્લસ પ્રોફિટ ઇન્ટુ બ્રેકેટ કોસ્ટ પર 10% પ્રોફિટ કહે છે. સો 25 રૂપીસના 10% which comes 2.5 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ, આ ખ્યાલ આવે છે રાઈટ. એટલે આ રીતે તમારે અહીં કોસ્ટમાં પ્રોફિટ છે એ એડ કરવાનો રહેશે કે કોસ્ટના 10% પ્રોફિટ. સો સેલિંગ પ્રાઇસ per unit will come 27.5 rupees. આ સમજાય છે સ્ટુડન્ટ્સ, આ ખ્યાલ આવે છે રાઈટ. આ રીતે તમારે કેલ્ક્યુલેશન છે કરવાની રહેશે રાઈટ. તમારા કોસ્ટમાં તમે પ્રોફિટ માર્જિન એડ કરો છો એન્ડ સેલિંગ પ્રાઇસ પર યુનિટ છે ફાઇન્ડ આઉટ કરો છો. હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ નંબર ઓફ યુનિટ્સ સોલ્ડ કેટલા છે માર્કેટમાં, નંબર ઓફ યુનિટ્સ સોલ્ડ એ તમને આપેલા છે 1720 યુનિટ્સ મલ્ટીપ્લાય, જો હું પ્રોફિટ માર્જિન જ મારું કરી દઉં રાઈટ 2.5 રૂપીસ પ્રોફિટ પર યુનિટ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ, આ ખ્યાલ આવે છે રાઈટ. ઓકે, નંબર ઓફ યુનિટ્સ સોલ્ડ કેટલા છે 1720 યુનિટ્સ. ઓકે, ત્યાં એ રીતે લખજો પ્રોફિટ ઓન સેલ ઓફ યુનિટ્સ, પ્રોફિટ ઓન સેલ ઓફ યુનિટ્સ. ટોટલ યુનિટ સેલ કેટલા કરો છો 1720 મલ્ટીપ્લાય પર યુનિટ, અહીંયા પ્રોફિટ કેટલો છે સ્ટુડન્ટ્સ 2.5 રૂપીસ રાઈટ. સો ટોટલ પ્રોફિટ will come, so write down in the next slide, total profit will come 4,300 rupees. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, આ સમજાય છે. ટોટલ પ્રોફિટ 4,300 rupees. This is your final answer right. આ તમારો ફાઇનલ આન્સર છે. ચલો આ કેલ્ક્યુલેશન કેમ કરી સ્ટુડન્ટ્સ એ સમજાય છે, આ ખ્યાલ આવે છે રાઈટ.
પ્રોફિટ ઓન સેલ ઓફ યુનિટ્સ. અહીંયા તમે કદાચ સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ ન કરો તો પણ ચાલે, બરાબર. સેલિંગ પ્રાઇસ અહીંયા તમે નથી એડ કરતા તો પણ ચાલશે. વાય? તો કે તમારે ખાલી પ્રોફિટ જ ફાઇન્ડ આઉટ કરવાનું છે, સેલિંગ પ્રાઇસ નહીં, રાઈટ. તો તમે પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન 25 રૂપીસ હોય તો એમના પર 10% પ્રોફિટ કેટલો થાય? 2.5 રૂપીસ. એટલે એના બેસિસ પરથી તમે ટોટલ પ્રોફિટ છે ફાઇન્ડ આઉટ કરો. અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? ઓકે. સો હિયર વિથ ધીસ યોર સમ ઇઝ કમ્પ્લીટેડ. પહેલા શું કરો છો સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચનમાં જે પણ ડિટેલ અવેલેબલ છે એ નોટ ડાઉન કરો છો અહીંયા. પછી ફર્સ્ટ 1 by 1 ફોર્મ્યુલા વિચારતી જવાની કે ફર્સ્ટ ફોર્મ્યુલા અત્યારે અપ્લાય નહીં થઈ શકે, સેકન્ડ ફોર્મ્યુલા અપ્લાય કરી શકો છો તો પહેલા એ કરવાની. એમના બેસિસ પર તમને જે વેલ્યુ મળે છે નોર્મલ આઉટપુટની, એમના બેસિસ પર તમે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ અઝ્યુમ કરી અને ફાઇન્ડ આઉટ કરી શકો છો, રાઈટ. અને એમના પરથી નોર્મલ લોસના યુનિટ્સ છે મળી શકે. પછી તમે પ્રોસેસ એક્સ અકાઉન્ટ પ્રિપેર કરો છો અને તમારી થર્ડ અને ફોર્થ ફોર્મ્યુલા અપ્લાય કરો છો. એન્ડ ટોટલ પ્રોડક્શન નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર નથી કરવાનું, બટ ટોટલ પ્રોડક્શનના 20% સેલ કરવાનું છે અને રિમેનિંગ 80% નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરવાનું છે. તો એ રીતે તમારે ઇફેક્ટ આપવાની. જ્યારે પ્રોફિટ છે એ તમારે વર્કિંગ નોટમાં જ ફાઇન્ડ આઉટ કરવાનો છે, એની ઇફેક્ટ તમારા અકાઉન્ટમાં ક્યાંય આપવાની છે નહીં. ચલો એ સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ ક્વેશ્ચન, રાઈટ. અહીંયા તમારો આ ક્વેશ્ચન પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.